હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના વાગી જશે 4. સાપા ઉઠ્યા. જવાનું છે એમને ગાડી ખાલી કરવા. સબ જય શ્રી રામ. તો ગાઈસ એમને જવાનું કઈ જગ્યાએ જવાનું ગાઈસ ખાતર જવાનું છે એટલે વહેલા ઉઠ્યા છે 4 વાગે અને બ્રશ કરીને ચા પી બેઠા હું તો ચા પી નહીં ધોઈ કિશન ભાઈલોને એમ ગયા આચાર થઈ ગયા કિસાન તો હેડે જય ઘરે મેડમ હાડા હાથ થઈ જશો અને હું ઉઠી જઈ દિશા ઉઠી ગઈ ભાઈને ઉઠી જાઓ અને અમે ચા બનાવીને ચા પી થઈએ કિશુ જય શ્રી રામ કિશુ તો ચાય પી લીધો પહેલો જય શ્રી રામ પેડો ગાઈસ અમે ચા પી લઈએ 9 વાગી જશો અને મેં પાવડરમાં કપડાં પલાળી દીધો છું અને પીસાઈ ઘરમાં કચરો આવે ને હવે કરશે પોતું અને મેં હે ને તે ઓટલો રોડ વાળ્યો અને અહીંયા બધું હે ને સાફ સફાઈ કરી કારણ કે 2-3 દિવસથી આકલા પોદળા પણ કરતા હતા વાળા એવું એ નહોતું ફાવે એવું એ નહોતું 1 કલાક થયો હો બધું સાફ કરવાના વાળવામાં ધોવામાં બધું અને હવે હે ને મારા કપડાં ધોવા જવું છે તો કપડાં ધોવા જવા પહેલાં કુકરમાં દાળ મૂકું એટલે દાળ ચડતી થઈ જાય એકણ સવારે પાવડરમાં કપડાં પલાળી મૂકે તો તે કપડાં ધોઈ દઉં હવે કપડાં ધોઈ પછી સાઈડમાં વાસણ કાઢ્યા હતા તે વાસણ ઘસી કાઢું દિશા પોતું કરો પછી કપડાં વાસણ કરી અને પછી છેલ્લે હું નહીં લઉં એટલે કોમ પૂરું પછી એટલું રસોઈ બાકી રહે તો હેડો ગાઈસ હું તો હવે કપડાં ધોવા જઉં તો ગાઈસ 9:45 થઈ ગયા અને ભાઈલું એ બોલ રમવા બધા નવા ખતરા કરી રહ્યો અને ક્રિશા હોય રમ અને મોહન હમણાં કપડાં ધોવા જતી હતી ને એના પહેલાં એક બાજુ દાળ મૂકી હતી અને એક બાજુ ભાત મૂક્યા હતા તે એકણ ભાત થઈ ગયા હોય દાળ ઉકળો હોય બટાકાનું શાક વઘાર્યું અને અહીંયા લોટ બધીને મેલ્યો છે તો દાળ ઉકળી જાય પછી રોટલી કરી દઉં પછી સીધું નહીં લઉં આમ તો કીધું કહું નાવા જતી હતી પછી બેનનો ફોન આવ્યો એટલે વાત કરતો હતો પછી મોડું થઈ ગયું એટલે પછી હું પોતા હાડવા પહેલાં રોટલી કાઢું અને પછી છેલ્લે નહીં લઉં થોડો ગાઈ જાઉં હું છેલ્લે રોટલી બનાવવાની બાકી તો હું રોટલી બનાવી દઉં ગાઈ 12 વાગી જશે અને હું તો નાહીમાં કપડાં જઈ દીધા હોવ અને રસોડામાં રસોઈ પણ તૈયાર થઈ જઈશ પણ સાફ હજુ આવ્યા નહીં ના આવતો તો અલગ થશે પહેલું રમસ ગોલું 2 જણા રમે પહેલું ગોલું 2 રમે તો હેડો ગાઈસ હવે માથું ધોયું હોત એ બહુ તાપ લાગે છે તો તાપ એટલે ખાઈએ પછી તો હવા બાર થઈ ગયા અને કિસ્સા પપ્પા હાલ આવ્યા સાક્ષીબેને હાલ આવ્યો એવો પેલા કિસ્સા પપ્પા આવ્યા હેડો કિસ્સા તમે ખાવા કાઢો હવે કિસ્સા તો ગાઈસ ચાંદની ભૂખી થઈ હતી મમ્મી તો ખાઈ લે પણ ખાતો નતો હેડો ત્યાં હવે ખાવા કાઢીએ અમે તો ખાવા કાઢ્યું હવે ખાવા બેસીએ છીએ દાળ ભાત બટેકાનું શાક રોટલી દર રવિવારે તો ફિક્સ હોય અમારે અને રસ અને છાશ હેડો ગાઈસ ખાઈ લઈએ અમે સખી બેન સખી હું ખાઈને આવી હતી ને બેસતા એટલે ખાવા હેડો અમે ખાઈ લઈએ તો ગાઈસ અમે ખાવાનું ખાઈ લીધું અને મેં કર્યું પોતું અને આ 2 જણ જેવું છું કોણ અને પેલા 2 જણા હા ને વાસણ ઘસું કિસ્સા વાસણ ઘસો અને સાક્ષી વાસણ ધોવો સાક્ષી ખાધો ને હવે છરી વાસણ ધોવડાવો તો હેડો ગાઈસ હવે વાસણ ધોઈ પછી ઘરમાં અંશી ઊંઘવા અમે ઘડીક વાર કીધી હવે પપ્પા સાક્ષી કિસ્સા વાળો જય વડી મંડળીમાં હા તો ગાઈસ 4 વાગી જશે અને બનાવી તો હેડો હું ચા પી લઉં
તો ગાઈસ મેં તો છાપી લીધો અને અહીંયા કપડો વાળવા લઈને આવીશું. ઢગલો કરે છે તો બ્લેન્કેટને બધું વાળવાનું છે. અને ભૈલું ને બાર બધા છોકરા રમે છે ક્રિકેટ. ગાઈસ હું કપડો વાળી લઉં. મમ્મી મારા પપ્પાને હેડે પાલોદાર જવા છે મેડીમાં. તો ગાઈસ અમે જઈએ છીએ રમોસણા મેલડીમાં. હવા થઈ ગયા ને અમે તો ઘેર આવી ગયો. હજુ સુધા અપાન ભરી દે તો બધા કામ પર છે. મને ઉતારી પછી હમણાં હસી રજાની તૈયારી. અમે ખાવા બેસીએ છીએ. અમે પાલનથી આવ્યો એટલે ફરતા લેતા આવીએ છીએ દાબેલી, જમ્બો દાબેલી. તો રોજવાનું તો હતું નહીં અને હું ગાઈસ ભૂલી જઈ હતી કે અમે લાવ્યા છીએ નાસ્તો. એટલે મેં કીધું કે રોજવાનું કરીએ પછી યાદ આવી ગયું ને એટલે હેડો ગાઈસ અમે ખાઈ લઈએ. હેડો તમારે ખાવું હોય તો બકા હું ભૂલી જઈ હતી પણ એટલે હેડો ગાઈસ ખાઈ લઈએ દાબેલી અને ઠંડી ઠંડી છાશ. ભાઈ બકા દાબેલી ત્રિશાન પૂછું તમે ચાલુ કરો. ચાલો તો ગાઈસ અમે તો ખાઈ લીધું અને હું હવે કરું કચરો બધું અને ત્રિશા ઘસાવીશ વાસણ. મતલબ કે વાસણ તો થોડા જ હતા. આ થોડા હતા. હેડો ગાઈસ હું પોતું કરી લઉં. મેં વાસણ ધોઈ દીધા ને મમ્મી કરી કચરા પોતું. તો જય શ્રી રામ કહી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી. પપ્પા જય શ્રી રામ. તો ગાઈસ તમને બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.